કચ્છ અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે। શેરિયાબઝ બારા વિસ્તારમાંથી દરિયાકાંઠાના વિસ્તારમાંથી માંગરોળ મરીન પોલીસે અને એસઓજીએ માહિતીને આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બિનવારસી હાલતમાં 1,80,000ની કિંમતનો 1 કિલો 215 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો। ચરસના પેકેટ જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો। માંગરોળ મરીન પોલીસ અને એસઓજીએ આ સંયુક્ત કાર્યવાહી કરી, જેમાં મોટી માત્રામાં ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1 કિલો 215 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરાયો છે। શેરિયાબઝ બારા વિસ્તારમાંથી દરિયાકાંઠાના વિસ્તારમાંથી માંગરોળ મરીન પોલીસે અને એસઓજીએ માહિતીને આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બિનવારસી હાલતમાં 1,80,000ની કિંમતનો 1 કિલો 215 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો। ચરસના પેકેટ જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો। માંગરોળ મરીન પોલીસ અને એસઓજીએ આ સંયુક્ત કાર્યવાહી કરી, જેમાં મોટી માત્રામાં ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 1 કિલો 215 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરાયો છે।